ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો ડાયરા? મજામાં? ભાઈ ટાઈમ થયો છે 6:15 અને ફાઇનલી છે ને આપણે કામ થઈ ગયું છે. ભેંસો દોવાઈ ગયું, સ્કોર્પિયો અકાઈ ગયો. ભાઈ હમણાં હું એક દી બહાર હતો ને તો આપણે ભગરને દવા છે ને પાડો ગોકરભાઈ આવ્યો હતો. માને કે મામી તમે છે ને કે તમે એને ખંજવારો ને લાવો હું દોઈ દઉં કે બેઠા ને બે ખેડું ફેડીએ ને તો દોવા જ ના દીધું, એને હટી જ ગઈ. પગર હજી હમણાં જાય ના દીધા દવાઈને નક હું માં આમ ત્રણ જ દોવાઈ કાયમ ગમે તો અહીં બેસી જાય, કંઈ બોલે નહીં. ગોકરભાઈ આવ્યો ને તેને ના દીધો તો બસ માઈ છે ને કાલ ગઈ સાંજે તો એકલાવી દીધો. સાંજે હું આવ્યો ને તો દોવાઈ ગયું. સાંજે તો એકલાવી દોયા દોઈ બધી જો કે માઈ દોઈ એમ કીધું કે આને બેઠી તો પરવે તો વહી રહ્યો હતો કે દોવાઈ ગઈ વાંધો ના આવ્યો. ગૌરી બે હાલ નહોતી બેઠી તો દોઈ નાખી માઈ. હવે એને માએ લગભગ છાશ કરી લીધી છે. હવે હું છાશ થઈ ગઈ. હા ભગવાન નો ધૂપ કરવો હા હા અને આજે છે ને અમારે જવાનું છે વનાળા. આજે વનાળા જવાનું છે જાનમાં દીકરાની. તો કે હું એનો કાપા થાઉં એટલે એ તો દીકરો જ થાય તો એની જાનમાં જવાનું છે. હવે એને થોડીક વાર પછી મળીએ, હિરાવી કરી લઈ માં ધૂપ દેવા કરી લે, પછી નાહી લઈએ ને ધૂપ દેવા કરીએ ને પછી રસોઈ બનાવે આપણે સિરાવી લઈ પછી તૈયાર થાવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? વાગી ગયા છે 6:30 માથે થયું છે ને આપણે જો ઉઠી ધૂપ દીવા કરી ને ચા પાણી પીને પછી બેબીનું વાહિંદા કર્યા, જસનાઈ હંજવારી કાઢી લીધી ને માઈન ભાઈ બે ભીહું દોઈ લીધું ને ભીહું હે ને 4 દેતી એમાંથી 3 ને 3 દે એમાંથી હવે 2 દોવા દે છે પણ એનો વાઘ નથી. ભીહું હે ને વ્યાણ્યું એને અમારા વિવાય પહેલાં કેટલો ટીમ કે 15 મહિના જેવું થઈ ગયું છે તે હજી હવે 2 દોવા દે છે ને લગભગ ખાલું નહીં આવે. આમ નામ જો હરવારું હાંધી દે છે તો ત્યાં ખડેલી એક સહી વ્યાઈ જાય એવું હે. તો એની ભીહું દોઈ લીધી એવું ને એવું મારે કરવાની હે રોટલી. તો હું આવી ગઈ હમણાં ચક્કર મારવા ને જો આમાં આવા મોર આવ્યા હે બોયડીમાં. આવે કે ના આવે બોરતા ખબર નહીં ને કેરીયું તો એમ થાય બહુ વધતી જ નથી એવું લાગે અમને તો. હવે હે ને ખરતીયું નથી કેરીયું, નકર ખરતીયું. કાલ મારા મામાને ત્યાં ગયા હતા ભંડારીએ તે એને તો આનથી મોટી મોટી છે તોય હજી ખરે છે. તે કાલ ત્યાંથી લઈ આવ્યા હતા એ કે અમારે એવડી હજી ખરે છે અને અમારે હવે ખરવી બંધ થઈ ગઈ છે, હવે નથી ખરતી. હવે જો એટલી એમને એમ રહી જાય ને. હાલો તો એમ હે ને આપણે હે ને હવે કરવાની છે રોટલી. તો આપણે ઘેર જઈએ ને બાકી જો માં હે ને ઘણી પોપડીમાંથી પોપી ઉતારી ગયા હે
આ પોપડીમાંથી એક પોપિયું ઉતાર્યું એની આખણે આવું એક મોટું હતું ને એ પાકેલું હતું તે ઉતારી ગયા હે ને આ એ બેગદીમાં પાકી જાહે આ એ પાકલ જેવું છે પાકી ગયું હે આમતા પણ તોડ્યું નથી હજી પણ આપણે તોડી લઈએ તો થાય પણ નહીં હવે બપોર પછી તોડી લેવું એમ હે હાલો જો ભાઈ હે ને માલને નાખે હે અને આપણે હવે હે ને રોટલી કરવા માંડી તો હું રોટલી કરું ને એ બે બેન ભાઈ ગરમા ગરમ ખાઈ લઈએ બધા હીરાવી લઈને પછી ઠામ ને આ રીતે કરીએ ને હમણાં તો એ જ હાલે છે કેવા જવાનું કંકોત્રી દેવા જવાની કેવા જવાનું ને એવું હાલે છે ને આજે જો ગામમાં હે ને લગભગ કેવા જાય એવું હે ને હાલો હવે હે ને રોટલી કરી નાખું હાલો ભાઈ ટાઈમ થયો હે 8:30 અને આપણે એને ફાઇનલી તૈયાર થઈ ગયા અહીં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને તૈયાર થઈ ગયા હવે એને આપણે જવાનું હે વનાણા જાનમાં તો માય તૈયાર થઈ ગયા હે અને હવે એને આપણો ઘોડો કાઢ લઈ અહીંયા માય તૈયાર થઈ ગયા માં માં તૈયાર થઈ ગઈ જો થઈ ગઈ હોપ ચાલો હાલો હવે ગાડી બારી કાઢ તો ચાના જીતા કઈ આવશે તા નહીં પૂગી જ જાય ને કામમાં થોડુંક મોડું થઈ ગયું કે એ તો આપણે આગળ પૂગી જશે હાલો હવે હે ને નીકળી જાય હાલો ભાઈ ટાઈમ થયો છે 11:30 જેવું થયું છે અને જમણી અમે જમી લીધું છે ભાઈઓને જમણવાર હાલે આપણે વનાણા ગામમાં જવું છે ઠંડુ થવા પેલા પાસે પાણી લઈ લે જરીક પાણી પી લે હવે પાણીની બોટલ જરાક આપજો ને બટકું પાણી પીવું છે પાણી પીવા ફરવા લઈને આવવું પડ્યું હા પાણી પીવા પછી ગામમાં જઈને ઠંડુ માર્યું કા ગામમાં જઈને ઠંડુ મારવાનું છે હે પીલો જઈ મોટા જો કેમ થાય હવે હાથી કઈ વાંધો નહીં હાલો પી લીધું પાણી પી લઈએ હવે. પછી ગામમાં મળી હાલો ભાઈ ગામમાં પૂગી ગયા ને અમે હે ને ઠંડા તડકો ભારે ગયો જો કે ત્યાં છાશે પીધી ગામ ઠંડી હતી ને તે ત્રણ ચાર ગ્લાસ છાશ પીધી અને હવે હે ને ઠંડા પી હાલો આવી જાઓ હા પીવી હોય ઈ કા મજા આવે હો આટા તો ભાઈને નીકળ્યું હતી હોય હું લાગી ભાઈ હું તો લખી મને ભણે જ નહીં ક્યાં ગાડી છે તે મારે ગાડી એટલે એવું છે હવે ઠંડા લઈ લઈને બાકી લઈ લઈને પછી ગામે ઘણું ચેટું હે 4 કિલોમીટર જેવું થઈ જાય વાડી જાય હાલો વાગી ગયો હે દોઢમાં થોડીક વાર છે પણ આપણે બપોરા કરી લીધા હે ને હવે હે ને હું જો આ કાચી કેરીનું શરબત બનાવવાનું હે તો આપણે હંચર ને આમાં હે મયરીનો ભૂકો અને આ બે કેરી લીધી છે જે મામા ત્યાંથી આવી હતી તો આપણે હે ને આ કેરીના બટકા કરીને આમાં નાખી દઉં અને પછી એમાં હંચર ને નાખી પીસી લઉં તો હાલો પહેલાં હે ને બટાકિયા કરી દઉં હાલો જો આપણે બટાકિયા થઈ ગયા છે એટલા થયા છે ને હવે આપણે હે ને આમાં હંચર મીઠું મરી ભૂકો થોડો કલર ગ્રીન કલર ને આપણે ખાંડ નાખી અને મિક્સરમાં પીસી લઈ ને બનાવી લઈ શરબત અટાણે આપણે જમી લીધું પીવતા નથી પણ આપણે હે ને કરી રાખીને તો પછી હે ને ઉઠીને તઈ 3 વાગે આપણે પીવા થાય તો ઠંડો થઈ જાય બરફ નથી નાખવામાં આપણે એમને ઠંડો મૂકવો છે નકર મોરો પડી જાય પછી તો હાલો હવે છે ને આમાં બધું નાખી અને મિક્સ કરી નાખીએ હાલો આપણે બની ગયું છે કાચી કેરીનું શરબત જામ બન્યું છે હવે આપણે હે ને આને ફ્રીજમાં મૂકી દઈએ ને પછી રૂંઢે ઠંડુ થઈ જાય પછી પીવું ને જમી લીધું પણ ભાણા કરવાના બાકી છે બધી શરબતમાં મંડાઈ ગયા તો હાલો હવે હે ને ભાણા કરી આવી ને પછી ઉઠીને કંઈ પીવું ઠંડુ થઈ જાય પછી હાલો ભાઈ ટાઈમ થયો છે 3:15 ને ફાઇનલી અમે હે ને વનાણાથી પૂગી ગયા વનાણા નીકળ્યા ને તો એ
ઝાર હતી. પછી ગોપના પાટિયા આવીને ત્યાં રસ પીધો, 2 ગ્લાસ માર્યા. માઈ 1 ગ્લાસ પીધો. એને તો ઉતર છે ભાઈ કે તોય હજ તો પીવું જ છે. હવે આ જોતા ઝાર પછી રસ પીધો એટલે ઠંડી છાશ પીધી એટલી. આ ઝારનું શું કરે, પીએ જ ને માણસ. પછી વળી ભણુગર આવીને પાણી પીધું ઠંડુ. અરે ઝાર એટલે બીજી રીતની એવી ઝાર. હવે ઘરે પી ગયા. હવે એમ થઈ જઈ ઝોલો મારી. એટલે હાલો મળીએ પછી. ગયા 3:30 ને આપણે જો ઉઠી ગયા ને હવે હે ને શરબત જે આપણે બનાવ્યું હતું ને બપોરે એ બની ગયું છે અને હવે પી નાખી શરબત. હાલો તો પી લઈ શરબત. હાલો વાગી ગયા છે 4:30 ને આપણે 3:30 વાગે શરબત પી લીધું. 4:30 વાગે હવે છે ને કોફી ખાવું હતું. હવાઈરી માએ ઉતાર્યું હતું ને માં મોરે હે. હાલો તો આમ કોફી ખાઈ લઈ. હાલો ભાઈ ટાઈમ થયો છે 5:15 ને હે ને આપણે ઉઠા જઈને હવે હે ને ભેહું દવાની હે તો ભેહું દોઈ લઈ. પછી એ મીડિયામાં જોતા રહ્યું આપણે હે ને નાની ઝોલો કરી લીધો હવે. જાતા બહુ હતી આવીને હુઈ ગયા. હવે ઉઠા ને હવે હે ને ભેહું દોઈ નાખી. હાલો ભાઈ ટાઈમ થયો છે 6:30 ને આપણે હે ને ભેહું બધું ધોવાઈ ગયું કયું નહીં ને ચા પાણી પી લીધા ને બાપા હે ને ડીસાને ભરી રાખીએ તો એ લઈ લઈને ખાઈ સીધો નાખવાના ઘી. બાકી હવે આપણે કંઈ અટાણે કામ છે નહીં. તો હાલો આપણે હે ને ડીસાની ભારી લઈને અહીં જ્યાં ભરી રાખીએ. તો હવે હે ને આ લઈ જાય રાત દઈ. બાકી તો કંઈ હવે કામ છે નહીં. હવે દૂધ દેવા જાઉં 7:30 હતી. બાકી અટાણે કંઈ કામ નથી. ભલે હાલો મારે લઈ જાય. હાલો વાગી ગયા છે 7:30 અને આપણે છે ને હવે રસોઈનું કામ કરવાનું છે. થોડા કણ સાફ કરતા હતા ને પછી બનાવી આવ્યો તો લાખાથી. તો એ હે ને 1-1.5 કલાક થઈ ગયા હોય એને ને મી માઈ એક ભીન ગઈ. મી માઈ બાપા એ ત્રણેય ભીનું ફેરવ્યું. પછી હે ને જલ્દી ફેરવાઈ ગઈ તો ભીનું ફેરવ્યું. પછી મી માઈ એક ભીન ગઈ મેં વાહિના નાખ્યા ને પછી હે ને એક ભીન દોવાની હતી તે પછી વયો ગયો. તે કઈ ભાઈ માઈ બે ભીન ગઈ હતી ને માં જો ઘણા કરી એવા ને મી હે ને દાળ બાફવા જો અહીં દાળ ભાત માગી દાળ શરબત બહુ પીધા એટલે કંઈ બીજું ખાવાનું મન નથી થતું. તો કે દાળ ભાત કરી નાખતા અહીં દાળ બાફવા નાખીને અહીં ભાતનું આપણે પાણી મૂકી દીધું. ઉકળી જાય પછી આપણે એમાં ભાત નાખી દઈશું બાફવા નહીં દાળ બાફવા નાખીએ. મોડું થઈ ગયું પણ હવે ખાઈ થશે 9 વાગી જાય. પાપા દૂધ દઈને આવે દીકરી તરત ખાવા ના બેસે કોઈ તો ઉમય મોડું થઈ જાય. ત્યાં સુધીમાં તો ઉમય ઉપર થઈ જાય. તમારે ખાવા હોય તો હાલો દાળ ભાત કરી નાખી. ને અમારા ઘરમાં જે દાળ ભાતનું બહુ બે દિન દાળ ભાત હોય મને બહુ જ ભાવે. તો જો આપણે દાળ બાફવા નાખી દીધી ભાતનું પાણી મૂકી દીધું ને હવે છે ને બીજું કોઈ કામ આડા તો કરી લઈ તાથી બફાઈ જાય. ને હવે છે ને આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી ગોજિયા ફેમિલી વ્લોગ્સ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.